ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે શીખશું વિભાગ એફ નો દાખલા નંબર 4। આ દાખલાની વિશેષતા આ છે કે આની અંદર આપણે ઓલરેડી વેપાર ખાતાનો જવાબ આપેલો છે, એટલે આની અંદર હવે આપણે વેપાર ખાતા તૈયાર કરશું નહીં। આની અંદર આપણે કરવામાં આવશે નફા નુકસાન ખાતા અને પાકા સરવૈયમ। હવે ચાલો આપણે સોલ્વ કરીએ દાખલા નંબર 4। સૌથી પહેલા આપણે જોશું હવાલાના પછી આપણે સમજूશું। સૌથી પહેલા હવાલો છે આપણી પાસે 2000 નો જે વીમા પ્રીમિયમ છે એ 30/9/2025 નો પૂરા થવાનું છે। હવે જો આના કેવી રીતે ગણતરી કરશું? હવાલા નંબર 1 માં 2000 નો જે વીમા છે એ ક્યારે પૂરો થાય છે? વીમા 30/9/2025 અને આપણો સમ ક્યારે પૂરો થાય છે? આપણો 1/4/24 થી લઈને 31/3/2025। એટલે કે આપણે વીમા કેવું આપેલો છે? અગાઉથી ચૂકાયેલો છે। અગાઉથી ચૂકવેલો છે। કેટલી રકમ અગાઉથી ચૂકવેલી છે? આપણે કેટલા મહિના છે એડવાન્સ? તો કેવી રીતે ગણશું? આની અંદર આપણે કેવી રીતે ગણશું? જો 3 તારીખે પૂરો થાય છે ત્રીજા મહિને, એટલે ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું અને નવમું। તો કેટલા મહિના અગાઉથી ચૂકેલું છે? 1 2 3 4 5 6, એટલે 6 મહિના આપણે એડવાન્સ આપેલો છે। એટલે કેવી રીતે ગણતરી થશે આની? 2000 × 6/12, એટલે કેટલી રકમ આવશે? 1000। આ આપણો હવાલા નંબર 1 પૂરો થઈ ગયો છે। હવે બીજા નંબરનો જે હવાલો છે એવા જોશું। એમાં શું છે આપણી પાસે? 3000 કમિશન મળવા બાકી છે। 3000 કમિશન શું છે? મળવા બાકી છે, ખબર પડી? અને આની એન્ટ્રી ક્યાં આવશે? કમિશનમાં પ્લસ અને બીજી મિલકત। ત્રીજા નંબર જે હવાલો છે આપણી પાસે શું કહેવામાં આવે છે? 10% મૂડી પર વ્યાજ અને 12% ઉપાડ ઉપર વ્યાજ। આવા જો મૂડી ઉપર કેટલો વ્યાજ છે આપણી પાસે? મૂડી ઉપર આપણો વ્યાજ છે, વ્યાજની દર કેટલી છે આપણી પાસે? 10। એટલે મૂડી કેટલી છે આપણા પાસે? જોઈ લઈએ એક વખત। જે આપણી પાસે 2,38,000 એનું 10% કેટલું આવશે? 23,800। એના પછી છે ઉપાડ વ્યાજ। ઉપાડ વ્યાજની દર કેટલી આપી છે આપણને? 12%। એટલે ઉપાડ કેટલી છે આપણી પાસે? 10,000। 10,000 નું 12% કેટલું આવશે આપણી પાસે? 12,000। હવાલા નંબર 3 પૂરું થઈ ગયું છે। હવે જોઈએ હવાલા નંબર 4। હવાલા નંબર 4 માં શું ગણવામાં આવે છે? મકાન ઉપર 10% અને ફર્નિચર ઉપર 5% નો ઘસારો કરો છો। હવે જો મકાન ઉપર કેટલો ઘસારો છે? 10% છે। એટલે મકાનની રકમ જોઈએ કેટલી છે? મકાનની રકમ આપણી પાસે આપેલી છે 4 લાખ। એટલે 4 લાખનું 10% આવશે આપણી પાસે ઘસારો 40,000। એના પછી આપણને આપેલું છે ફર્નિચરનો ઘસારો દર કેટલો છે આપણી પાસે? 5%। ફર્નિચરની રકમ કેટલી આપે છે આપણને? 80,000। 80,000 નું 5% કેટલું આવશે આપણને? 4,000। અને જે પાંચમો છે દેવાદારમાંથી 10,000 ગાલખાત માડી વાળવાનો છે અને 5% ગાલખાત નામે જોગવાઈ કરવાની છે। એટલે જો પાંચમો નંબર નો હવાલો છે દેવા કેટલો રખવાનો છે? ગાલખાત કેટલી રકમ છે? 10,000। શેના ઉપર ગણવામાં આવશે? દેવાદારો ઉપર। અને છઠ્ઠા નંબરનો છે આપણી પાસે ગાલખાત અનામત। એ કેવી રીતે ગણીશું? એ દેવાદારામાંથી ગાલખાત માન્ય કર્યા પછી, એટલે ગાલખાત દેવાદારોની રકમ કેટલી છે આપણી પાસે? 2 લાખ। હવે આના આપણે ગણવા જઈએ તો 2 લાખ માંથી સૌથી પહેલા ગાલખાત માની કરીશું, એટલે કેટલી રકમ આવશે? 1,90,000। એનું 5% આપણે ગણવા જઈએ એટલે ગાલખાતની રકમની અનામતની રકમ આવશે આપણા પાસે 9,500। બરાબર।
એટલે બધા આપણા હવાલા જોઈ લીધા છે. હવે આપણે શરૂઆત કરીશું દાખલા પરથી. સૌથી પહેલી એન્ટ્રી આપણને આપેલી છે ઉપાડ. ઉપાડ ક્યાં આવે છે? મૂડી દેવા બાજુ. મૂડી કેટલી આપેલી છે? 2,38,000. એની અંદર આપણો હવાલો નંબર કયો છે? ત્રીજા નંબરનો. મૂડી ઉપર વ્યાજ આપવાનું કેટલો? 10%. તો 2,38,000 10% કેટલો? 23,800. એટલે અહીંયા આપણે પ્લસ કરી લખીશું મૂડી પર વ્યાજ 23,800. અને બીજી એન્ટ્રી ક્યાં હશે? નફા નુકસાન ખાતે ઉધાર તરફ. એટલે ઉધાર તરફ આપણે જઈશું અને લખીશું અહીંયા મૂડી પર વ્યાજ 23,800. એના બાજુમાં જે એન્ટ્રી છે ઉપાડ, તો ઉપાડ પણ આપણે ટીક કરેલી છે. અહીંયા લખીશું થોડું નીચે 1-2 લાઈન છોડીને ઉપાડ, જેની રકમ છે આપણી પાસે 10,000. હવાલા નંબર 3 માં છે. જો ઉપાડ ઉપર વ્યાજ આપણને એની વ્યાજ દર કેટલી છે? 12. એટલે 10,000 નું 12% કેટલું આવશે? 1200. એટલે અહીંયા લખીશું ઉપાડ પર વ્યાજ 1200. અને આની એન્ટ્રી આવશે નફા નુકસાનની જમા તરફ. ઉપાડ પર વ્યાજ 1200. હવે એના પછીની એન્ટ્રી છે વેપાર ખાતું. જે મેં પહેલા જ દાખલા કર્યા પહેલા જ કીધું કે વેપાર ખાતું આપણને જવાબ આપેલો છે. એટલે વેપાર ખાતું જમા બાકી એટલે શું થશે આપણા માટે? કાચો નફો, જે આપણને આપેલો છે 5 લાખ. હવે એના પછીની જે એન્ટ્રી છે આપણી પાસે પગાર અને કમિશન. પગારની ઉધાર બાકી છે એટલે ઉધાર તરફ લખીશું પગાર, જેની રકમ છે આપણી પાસે 99,000. એના પછીની એની બાજુમાં જે એન્ટ્રી છે કમિશન. કમિશન જમા બાકી એટલે જમા તરફ લખીશું કમિશન 15,000. કમિશન ઉપર આપણો હવાલો છે. હવાલો નંબર કયો છે? 2 જોઈ લઈએ. 3,000 કમિશન મળવા બાકી છે. એટલે કમિશનમાં પ્લસ બીજી એન્ટ્રી ક્યાં આવશે? મિલકતમાં. તો અહીંયા લખીશું મળવા બાકી 3,000. એટલે ટોટલ કમિશન કેટલું થશે આપણે? 18,000. એટલે આપણને કેવી રીતે મળશે? રોકડ કાં તો બેંક થી. એટલે આપણે રોકડ બેંક ની મિલકત બાજુ અહીંયા લખીશું મળવા બાકી કમિશન 3,000. એની પછીની એન્ટ્રી છે આપણી પાસે સામાન્ય ખર્ચ. સામાન્ય ખર્ચ ક્યાં આવે છે? નફા નુકસાનની ઉધાર બાકી તરફ. અહીંયા લખીશું સામાન્ય ખર્ચ, જેની રકમ છે આપણી પાસે 11,000. અને એની બાજુમાં છે લોન. લોન ક્યાં આવે છે? મૂડી દેવા બાજુ. તો અહીંયા લખીશું લોન, જેની રકમ છે આપણી પાસે 40,000. એના પછીની એન્ટ્રી છે કરવેરા અને વીમા. તો વીમાની એન્ટ્રી ક્યાં આવે છે? વીમો, જેની રકમ છે આપણી પાસે 12,000. એના ઉપર હવાલો છે હવાલા નંબર 1. શું કીધું તું? 2,000. જો 12,000 છે એમાંથી કંપની એક વીમો અલગ અલગ ટાઈપનું લે છે કંપની. એમાંથી કંપની એક વીમો 2,000 નું લે. આ વીમો ક્યારે પૂરો થાય છે? 30/9/2025. અને આપણો જે વાર્ષિક હિસાબ છે ક્યારે પૂરું થશે? 31/3/2025. એટલે આપણે એડવાન્સ ભરેલો છે. કેટલો મહિના એડવાન્સ ગણતો? તો 4, 5, 6, 7, 8, 9. એટલે ટોટલ કેટલા મહિના થાય છે? 6. એટલે 2,000 × 6 / 12. એટલે કેટલું એડવાન્સ આપેલું છે આપણને? 1,000. એટલે અહીંયા શું લખ્યું હતું? અગાઉથી ચૂકવેલો. કેટલો ચૂકેલો છે? 1,000 રૂપિયા. એટલે માઇનસ કર્યા પછી ક્યાં આવશે? 11,000. અને આ વીમા આપણને આવતા વર્ષે ચૂકવું પડશે નહીં. એટલે ક્યાં આવશે? મિલકત બાજુ આવશે. વીમો અગાઉથી ચૂકવેલો, જેની રકમ છે 1,000 રૂપિયા. એના પછીની એન્ટ્રી છે લેણું અને દેવું. તો લેણું એટલે શું હોય? આપણા લેણદારો. એટલે અહીંયા લખીશું લેણું, જેની રકમ આપણને આપેલી છે 20,000. અને એના પછી છે દેણું. દેણું એટલે શું હોય? દેવાદારો, જેની રકમ આપણને આપી છે 2 લાખ. એના ઉપર આપણો હવાલો નંબર કેટલું છે? 5 અને 6. ગાલખાલ રાખવાની છે. કેટલી રકમ છે? 10,000. જે દેવાદારમાંથી થશે.
એટલે અહીંયા માઇનસ કરીશું. ગાલખાત 10,000 માઇનસ કર્યા પછી કેટલું આવશે આપણા પાસે? 1,90,000. અને હવાલા નંબર 6 ગાલખાતની અનામત આમાં લખેલું છે 90,000 આવ્યું. 90,000 નું પાટક કેટલું હશે? 9,500. એટલે અહીંયા લખીશું આપણા ગાલખાત અનામત 9,500 અને પછી માઇનસ કર્યા પછી શું આવશે? 1,80,500. અને આનું હવે આપણે ફોર્મેટ બનાવશું. ક્યાં આવે છે? નફા નુકસાનની તરફ. અહીંયા લખીશું ગાલખાત કાચા સરવ્યાનું, ગાલખાત હવાલાનું, ગાલખાત અનામત કાચા સરવ્યાનું, ગાલખાત અનામત આમાં હવાલાનું ને અહીંયા કાચા સરવ્યાનું પ્લસ 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 લાસ્ટ વાળું શું થાય છે આપણું? માઇનસ. એટલે ગાલખાત હવાલાનું કેટલું છે આપણી પાસે? 10,000. એટલે અહીંયા લખીશું 10,000. ચલો હવે એના પછીની જે રકમ છે આપણી ગાલખાત અનામત કેટલી છે? 9,500. એટલે અહીંયા આપણે લખીશું ગાલખાત અનામત હવાલાની 9,500. એના પછીની એન્ટ્રી છે આપણી પાસે સ્ટોક. એટલે 31/3/2025 નો એટલે શું છે? આખરનો સ્ટોક. એ આપણે અહીંયા લખીશું આખરનો સ્ટોક 31/3/2025 જે આપણને આપેલું છે 22,000. એના પછીની એન્ટ્રી છે આપણી પાસે રોકડ અને બેંક. હવે જો બંને બાજુ રકમ આપેલી છે એટલે રોકડ તો અહીંયા જ આવે એટલે આપણે લખી દેશું. જે રોકડની રકમ છે આપણી પાસે 5,000 અને જે જમા બાકી છે બેંકની એના શું ગણવામાં આવશે? બેંક ઓવર ડ્રાફ્ટ. એટલે અહીંયા લખીશું બેંક ઓવર ડ્રાફ્ટ જે આપણને આપેલું છે 40,000. એના પછીની એન્ટ્રી છે જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર તરફ. જાહેરાત ખર્ચ જે આપણને આપેલું છે 20,000. એના પછીની એન્ટ્રી છે આપણી પાસે મકાન. એટલે મકાન ક્યાં આવશે? મિલકત બાજુ જેની રકમ આપણને આપી છે 4 લાખ. અને હવાલા નંબર શું છે? 4 માં આપણે જોઈશું શું છે આપણી પાસે? મકાન ઉપર ઘસારોની દર કેટલી આપેલી છે? 10. એટલે 4 લાખ નું 10% કેટલું આવશે? 40,000. એટલે અહીંયા આપણે લખીશું 40,000 માઇનસ કર્યા પછી કેટલી આવશે આપણી પાસે? 3,60,000. કોઈ પણ પ્રકારનો ઘસારો ક્યાં આવે છે? નફા નુકસાની ઉધાર તરફ. અહીંયા લખીશું મકાન ઘસારો 40,000. એના પછીની એન્ટ્રી છે આપણી પાસે ફર્નિચર. ફર્નિચર પર હવાલો છે એટલે અંદર લખીશું ફર્નિચરની રકમ આપણી પાસે આપેલી છે 80,000. અને હવાલા નંબર 4 માં જો શું કહેવામાં આવે છે? ફર્નિચર ઉપર ઘસારોની દર કેટલી આપે છે? 5. એટલે 80,000 નું 5% કેટલું આવશે? 40,000. એટલે અહીંયા માઇનસ કરીશું ઘસારો 40 કેટલું આવશે? 4,000. એટલે માઇનસ કર્યા પછી શું આવશે? 76,000. એટલે ક્યાં આવશે? અહીંયા લખીશું ફર્નિચર ઉપર ઘસારો 4,000. એના પછીની એન્ટ્રી છે આપણે ગાલખાત અને ગાલખાત અનામત. આ ગાલખાત કઈ છે? કાચા સરવૈયાની. કાચા સરવૈયાની કેટલી આપી છે આપણને? 6,000. અને ગાલખાત અનામત શું છે આપણી પાસે? કાચા સરવૈયાનું 10,000. આ બધું સોલ્વ કર્યા પછી આપણને રકમ મળશે 15,500. હવે એની પછીની એન્ટ્રી છે હુંડી. એટલે બંને બાજુ હુંડી આવે છે હુંડી. અને અહીંયા પર લખીશું આપણા હુંડી. ઉધાર બાકી આ બાજુ આવી જશે 5,000 અને અહીંયા આવશે 15,000. તો આપણે છે જાવક માલ ગાળા ભાડું. ક્યાં આવશે? અહીંયા લખીશું આપણે જાવક માલ ગાળા ભાડું જેની આપણને આપેલી છે રકમ 12,000 અને વટ્ટા જમા તરફ છે એટલે જમા તરફ લખીશું વટ્ટા
4000. હવે આપણી બધી એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે જોઈએ સરવાળો. આપણા પાસે શું છે? આપણી પાસે અહીંયા 5,18,000, 1200 અને 4,000. 5,18,000 કેટલો આવશે? 5,23,200. 5,23,200. આ માઇનસ કર્યા પછી આપણને શું મળશે? ચોખ્ખો નફો. હવે જોઈ લઈએ આપણે. -99,000, -11,000, -11,000, -20,000, -12,000, -15,500, -40,000, -23,800 અને -4,000. એટલે આપણને આપશે આનું આન્સર 2,86,900. આની અંદર એક ખાસ નોંધ છોકરા આમ યાદ રાખજો, આની અંદર જે વિકાસ અસાઇનમેન્ટ છે એની પ્રિન્ટેડ મિસ્ટેક છે, એટલે તમે ધ્યાન રાખજો. આનો આપણો ચોખ્ખો નફોનો આન્સર આ આવશે. હવે ચોખ્ખો નફો આપણે ક્યાં જોડશું? મૂડીમાં જોડશું. એટલે અહીંયા લખીશું ચોખ્ખો નફો 2,86,900. હવે 3 નું પ્લસ કરીશું આપણે. 2,38,000 પ્લસ 23,800 પ્લસ, એટલે આપણે ટોટલ ફંડ કેટલું છે કંપનીનું? 5,48,700. એમાંથી આપણે 10,000 અને 12,000 શું કરવું પડશે? માઇનસ કર્યા પછી આપણને આવશે 5,37,500. આ બધું પ્લસ કરી લેશું. આપણે જોઈ લઈશું 15,000, 20,000, 40,000 અને ફરીથી 40,000, એટલે આવશે 6,52,500. હવે આપણે આ બાજુ ચેક કરી લઈએ તો માઇનસ કરીને જોઈ લઈશું એક વખત. 3,60,000 -76,000 -5,000 -1,80,500 -22,000 -3,000 -1,000 અને -5,000. એટલે એનું પણ આવી ગયું આપણી પાસે 6,52,500. એટલે અહીંયા આપણું સમ પૂરું થાય છે. દાખલા નંબર. સ્ટુડન્ટ, તમને વિડીયો સારો લાગે તો તમે આને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડને પણ આને રેફર કરજો. અને હવે મળીશું આપણા દાખલા નંબર 5 ની સાથે. થેન્ક યુ.